માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપવામાં આવેલ, જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ તથા એમ.એચ. સેનોલ સાહેબનાઓએ જુગારબદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ. દરમિયાન એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળીરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કિટ સાથે પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મુળીરાજભાઈ ગઢવીનાઓને મસ્કા ગામ પાસે આવતા સંયુક્ત રાહે ખાનગી હકીકત મળેલ કે મસ્કા ગુંદિયાળી રોડ પાસે આવેલ લાઇટ હાઉસની સામે ચેકડેમ પાસે બાવળોની જાળીમાં અમુક ઇસમો ગંજી પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વોકઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ઈસમોને ગંજી પાના વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આરોપી નાનુભા દાજીભા જાડેજા ઉંમર વર્ષ 45, મૂળ રહે ધાવડા તાલુકા નખત્રાણા, હાલ રહે મસ્કા તાલુકા માંડવી. પ્રકાશ તુલસીદાસ મોતા ઉંમર વર્ષ 55, રહે મસ્કા તાલુકા માંડવી. તેમજ અમરસિંહ વજાભાઈ કોલી ઉંમર વર્ષ 47, રહે મસ્કા ઓક્રોડ પાસે તાલુકા માંડવી. જ્યારે વોન્ટેડ આરોપી મંગલ ઉમિયાશંકર મોતા, રહે મસ્કા તાલુકા માંડવી. આરોપી પાસેથી રોકડ રૂપિયા 21,100, ગંજીપાના નંગ 52, મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂપિયા 30,000 તેમજ 2 મોટરસાઇકલ કિંમત રૂપિયા 45,000, આમ કુલ કિંમત 96,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.